લોકસભા ચૂંટણીના પડઘમ ગુજરાતમાં વાગી ચૂક્યા છે। ગુજરાતમાં ખાસ કરીને આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે બનાસકાંઠા બેઠક પર આ વખતે કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન ઠાકોર જે વાવના ધારાસભ્ય છે તેમને મેદાન ઉતાર્યા છે અને જ્ઞાનીબેન પ્રચાર પ્રસારમાં પણ જોવા મળી રહ્યા છે। આ દરમિયાન તેઓ જ્યારે પ્રચાર કરતા હોય છે ત્યારે કહેતા હોય છે કે આ ટિકિટ છે તે જ્ઞાનીબેનને નહીં ઠાકોર સમાજને મળી છે અને ઠાકોર સમાજની સાથે હવે તેમની સાથે ચૌધરી સમાજ પણ સમર્થન આપતો હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે। અને આજ લઈને ચૌધરી સમાજના એક યુવાને જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં શું વાત કહી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી લેવામાં આવી છે અને આ દિવસોમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતની બેઠકો ખૂબ ચર્ચામાં માનવામાં આવી રહી છે અને ખાસ કરીને બનાસકાંઠા બેઠક જેમાં આ વખતે કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોર જે હાલના વર્તમાન વાવના ધારાસભ્ય છે તેમને મેદાનમાં ઉતાર્યા છે। રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસની ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક મજબૂત માનવામાં આવી રહી છે કેમ કે જ્ઞાનીબેન ઠાકોરની જે પ્રચાર પ્રસારની પદ્ધતિ છે તેઓ અલગ અલગ તાલુકાઓમાં ગામડાઓમાં જઈને જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જે ઝંઝાવતી સભાઓ કરી રહ્યા છે તેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। સાથે જ ન માત્ર ઠાકોર સમાજ પરંતુ રબારી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે હવે ચૌધરી સમાજ પણ જ્ઞાનીબેનના સમર્થનમાં જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો આને જ લઈને જે ચૌધરી સમાજના યુવાન છે તેમના દ્વારા જ્ઞાનીબેન ઠાકોરને લઈને સમર્થન વાત કરી છે, સાથે તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આ વખતની ચૂંટણી છે તે લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે અને જ્ઞાનીબેન ઠાકોર જે આ વખતે ચૂંટણીમાં લડી રહ્યા છે તો તેઓ હવે આ પછી જો આપણે મહેનત નહીં કરીએ તો કોઈ બનાસકાંઠા સીટ પરથી ચૂંટણી નહીં લડી શકે। સાથે જ તેમણે વિવિધ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા હતા। પહેલાં તો યુવાન ચૌધરી સમાજના તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। છેલ્લા આપણા દેશને આઝાદ થયા 75 વર્ષ થયા। ઘણી બધી ચૂંટણી હોય, ધારાસભ્ય ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આપણને બધાને એવું લાગે છે કે 2024ની ચૂંટણી સૌથી મહત્વની ચૂંટણી છે। આ સૌથી સ્પેશિયલ ચૂંટણી છે આપણા માટે। હમણાં પ્રવચનમાં કીધું કે જો આ ચૂંટણીમાં આપણે હારી ગયા તો હવે ચૂંટણી જ નહીં થાય, લોકશાહી ખતમ થઈ જશે। હું એનાથી એક સ્ટેપ આગળ કહું કે આપણે બધાએ બેન માની અને જ્ઞાનીબેનને ઊભા રાખ્યા છે। જો આપણે જ્ઞાનીબેનને સપોર્ટ નહીં કરીએ તો બનાસકાંઠામાં કોઈની તાકાત નથી કે બીજી વાર આપણી સામે લડશે। દેશનો છોડી દો, અહીંયાનું આપણું કરો। દેશમાં તો ચૂંટણી નહીં જ થાય પણ બનાસકાંઠામાં આટલા ધુરંધર વર્ષોથી જ્ઞાનીબેન સામે લડે છે, જેમની સામે તાનાશાહો સામે લડે છે, જો એમને આપણે પરિણામ ના લઈ શકતા હોય તો અમારી જેવા પછી એમ થાય કે આપણે હોસ્પિટલ બેસી જાઓ, 400 નો કેસ ને 600 નો એક્સરે, કઈ લગમાં પડવું નથી। વાત સાચી ખોટી? આપણે બધા આની દિશાની વાત કરીએ તો અણીદાર લાયા, પછી પાણીદાર લાયા, ખાલી મોબાઈલમાં ફોટા પડાવે, એટલે ફોટા પડાવે પાણી આવે? આવ્યું પાણી? જો તમારે પાણી લાવવું હોય અને જે 56 ઇંચના ફુગ્ગાને કહેવું હોય કે ભાઈ ડીસા તાલુકામાં પાણી નથી આવતું તો આ વખતે ભૂલ ના કરતા જ્ઞાનીબેન બધાએ વોટ આપશે। 30 વર્ષથી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની શાસન છે, તમારી તકલીફની કોઈ વાત કરી હમણે? એમને પૈસા ભરવા હોય, બેંકો ખાવી હોય, બેંકો લૂંટવી હોય, ભ્રષ્ટાચાર કરવો હોય, પુલ ખાવા હોય, પુલ લૂંટવા હોય તો એમનું બધું થઈ જાય પણ આપણું પાણી નથી આવતું એની કોઈ ચર્ચા નથી। તો આ વખતે આપણે કોઈએ ભૂલ કરવાની નથી। પછી એવું ના કહેતા રમેશભાઈ હવે તમે આવો, એમ કે તમે તમારી રીતે રોણા લીધું પછી અમે આવશું નહીં। અત્યારે એ લોકો ખૂબ બધી વાતો કરે છે, રામ આયા એટલે તો 5 લાખ વોટથી જીતશું। અલા ભાઈ મૂર્ખાઓ, રામ તો પહેલાય હતા, રામ આજે છે, રામ કાલે રહેશે જ્યારે તમે નહીં હો ત્યારે। તમારામાં તાકાત હોય વિજય માલ્યા લાવો। હજારો કરોડ રૂપિયા ગરીબોના લઈને વિદેશ ભાગી ગયો લલિત મોદી, વિજય માલ્યા, તમને એમને તો લાવો કે રામને લાયા? રામ તો હતા જ અહીંયા, તમે ટાઈફા કર્યા છે। રામે આપણું આસ્થાનું પ્રતીક છે, એ ચૂંટણી પ્રચારનું સાધન નથી। આપણે બધા રામમાં માનીએ છીએ એટલે આપણે બધાએ સમજવાનું છે ધર્મ અને જાતિના નામે આપણે ખૂબ સમય બરબાદ કરી દીધો છે। આવો મોકો બીજી વાર મળશે નહીં તો આપણે બધાએ ભેગા થઈ કોઈની વાતોમાં આવવાનું નથી, કારણ કે ગામડામાં કેવું અત્યારે આખી બેનનો ખૂબ માહોલ છે, સરસ મજાનો। આ હતા ચૌધરી સમાજના યુવાન જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ કટાક્ષ કર્યો હતો અને સાથે જ જે હાલની પરિસ્થિતિ છે તેમજ અલગ અલગ મુદ્દાઓ છે તેમણે સરકારને ઘેર્યા હતા। સાથે વિજય માલ્યાનો મુદ્દો છે તેને લઈને પણ તેમણે વાત કહી હતી કે સરકાર છે તે વિજય માલ્યાને કેમ નથી લાવી શકતી તેને લઈને પણ તેમણે
સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે હવે ધર્મ અને જાતિના મુદ્દામાં આપણે લડવાથી બહુ સમય બરબાદ કરી નાખ્યો છે અને હવે લોકશાહી બચાવવા માટેની આ ચૂંટણી છે અને તેમણે લોકોને પણ ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે આહવાન કરતા તેઓ સભામાં જોવા મળી રહ્યા છે. હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને જે ચૌધરી સમાજના યુવાન હાલ ઠાકોર સમાજના જે ગેનીબેન ઠાકોર છે તેમના સમર્થનમાં આવ્યા છે, તેના કારણે પણ ચર્ચાઓ રાજકારણમાં વેગવાન બની છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે કાંટાની ટક્કર દેખાઈ રહી છે બનાસકાંઠા સીટ પર, ગેનીબેન ઠાકોર છે તે જીતનો પણ દાવો કરી રહ્યા છે અને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તો કેવા સમીકરણો બને છે અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસકાંઠામાં સભાઓ ગજવવાના છે, તો તેમની કેટલી અસર છે બનાસકાંઠા સીટ ઉપર રહેવાની છે, તે તમામ બાબતો પર સવાલ છે અને તેના સવાલના જવાબો છે તે જનતા આપશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.